अथ मन्त्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। તો જો આપણે પાછળ અત્યાર સુધી જે આપણે પાઠ કર્યો છે એમાં કોઈકને કંઈક પ્રશ્ન હોય, કંઈક પૂછવું હોય તો પૂછી શકે છે, નકર પછી આપણે પાઠને આગળ વધારશું. તો આપણે આગળ જોઈએ પાઠ. તો આપણો જે સૂત્ર ચાલતો હતો એ વૃત્તિ સારૂપ્યમ ઇતરત્ર, એટલે એકાગ્ર અને નિરુદ્ધ અવસ્થાથી ભિન્ન જે બીજી અવસ્થાઓ છે, ક્ષિપ્ત, મૂઢ અને વિક્ષિપ્ત અવસ્થા, એને વ્યુત્થાન અવસ્થા કહેવાય, વ્યુત્થાન સ્થિતિ કહેવાય. એટલે સાંસારિક અવસ્થા જેમાં આપણે સંસાર સાથે જોડાઈને કર્મો કરતા હોય. આ સ્થિતિમાં જ્યારે આપણે વ્યુત્થાન અવસ્થામાં હોય ત્યારે આપણું ચિત્ત, આપણા ચિત્તની અંદર જે વૃત્તિ ઉભરતી હોય એ વૃત્તિ જેવો જ આપણો જીવાત્મા અનુભવ કરે. જેમ કે તમે ઘણી વખત જોયું હશે કે કોઈ આપણે મેચ ને એવું કંઈક જોતા હોય અને કોઈ આમ 6 કા 4 મારી હોય તો આપણું જે આંખો છે એને જોડે જોડે જતી હોય. તો આપણું જીવાત્મા છે ચિત્ત જોડે હાવ પૂરી તરીકે આમ જોડાઈ જાય, એને ખ્યાલ જ ન હોય કે આપણે જુદા છે. એટલે એને એમ જ લાગે કે બસ એક જ વસ્તુ છે. વ્યુત્થાન અવસ્થામાં ઘણી બધી વૃત્તિઓ આપણને આવતી હોય, ઘણા બધા ભિન્ન ભિન્ન પ્રકારના વિષયો હોય. જેમ આપણે જમવા બેઠા હોય તો જમવાની વૃત્તિઓ હોય, આપણું જે કાર્યક્ષેત્ર છે એ કાર્યક્ષેત્રમાં આપણે લાગ્યા હોય તો એના જેવી વૃત્તિ હોય. તો જેવી વૃત્તિ આપણા અંદર હોય એ સાથે આપણો જીવાત્મા જોડાઈ જાય છે. એટલે આપણે જીવાત્મા તરીકે એ વૃત્તિ સાથે જોડાઈ જાય છે. એટલે જ આપણને સુખ દુઃખ અનુભવ થાય છે. અને જ્યાં સુધી ચિત્તની વૃત્તિની જેમ આપણો જીવાત્મા જોડાઈ રહે, એટલે જેવી વૃત્તિ એવું જ આપણું જીવાત્મા હશે, ત્યાં સુધી આપણને સાંસારિક દુઃખોનો અનુભવ થશે. અને જે યોગી માણસ હોય, જે સમાધિસ્થ માણસ હોય, જેને સમાધિ પ્રાપ્ત થઈ ગઈ હોય, એ વ્યુત્થાન અવસ્થામાં પણ એ વૃત્તિ જેવો ન થાય. એ વૃત્તિથી ભિન્ન જ અનુભવે. એ એને ખબર હોય, સ્પષ્ટ હોય, એ એટલી દક્ષતા એને ઉપલબ્ધ થઈ ગઈ હોય સમાધિના હિસાબે કે એને ખબર પડે કે આ ચિત્તની જે વૃત્તિ છે એ જુદી છે અને હું જુદો છું. એટલે જે સાંસારિક દુઃખો છે આપણે જોઈ શકીએ છીએ, જેટલા યોગી હોય, મહાપુરુષ હોય, એને સાંસારિક દુઃખો નથી મળતા. અને જે સાંસારિક માણસ હોય, એક સાદો આમ નાગરિક હોય, એ વૃત્તિ સાથે એટલો જોડાઈ જાય કે સંસારના ઘણા બધા દુઃખ એને હેરાન કરે છે. લેકિન જે યોગી માણસ હોય એ સંસારના બધાય કામ કરતો હોય, એ જમતો હોય, જેમ એક સામાન્ય માણસ બધું કામ કરતો હોય તેવી જ રીતે એક યોગી માણસ પણ બધો વ્યવહાર કરતો હોય, એ પણ જમતો હોય, બધા સાથે વાતો કરતો હોય. લેકિન એ વૃત્તિથી પોતાને જુદું જોવે છે, વૃત્તિથી પૃથક અનુભવે છે. એના હિસાબે જે યોગી માણસ હોય, જે સાધક હોય, જે સમાધિસ્થ માણસ હોય, જેને સમાધિ ઉપલબ્ધ થઈ ગઈ હોય, એવો માણસ વૃત્તિથી પોતાને ભિન્ન રાખે છે, જુદો રાખે છે. એના હિસાબે એને સાંસારિક દુઃખો નથી મળતા. અને આપણું જે ચિત્ત છે એ કેવું છે તો અહીંયા કહેવામાં આવ્યું હતું અયસ્કાંત મણિકલ્પમ.
આપણું જે ચિત્ત છે એ કેવું છે, ચુંબક જેવું છે. જેમ ચુંબક લોખંડની પાસે આવે તો બંનેમાં ગતિ ઉત્પન્ન થઈ જાય ખાલી સન્નિધિ માત્રથી, તેવી જ રીતે આપણું ચિત્ત આત્માના સન્નિધિ માત્રથી ઉપકારી હોય. ઉદાહરણ તરીકે આપણા મનમાં કંઈક થોડી આત્માએ જીવાત્માએ કંઈક થોડીક ઈચ્છા ઉત્પન્ન થઈ. ઈચ્છા ગુણ જીવાત્માનો છે. આપણને એમ ઈચ્છા ઉત્પન્ન થઈ કે ચાલો કંઈક આપણે આજ ગુલાબજામુન ખાઈએ. થોડીક ઈચ્છા થઈ અને મન તરત એક્ટિવ થઈ જાય અને આપણા માટે વ્યવસ્થા કરવા માંડે. ગમે આમ આપણે હાથ આમ રાખેલો હોય તો આપણને દુઃખ અનુભવ થાય તો તરત મનને આપણે સંકેત જાય એટલે મન તરત આપણી સેવામાં હાજર થઈ જાય કે હાથ હવે ઊંચો કરી લેવો છે, આમ રાખેલો દુખવા માંડે છે. એટલે એટલો બધો ખાલી આપણો મનનો સંકેત માત્ર જોઈને તરત દોડતો થાય આપણા માટે. એટલું બધું ઉપકારી ચિત્ત સાધન આપણા માટે પરમાત્માએ બનાવ્યું છે. અને આગળ અહીંયા કહેવામાં આવ્યું છે કે જે જીવાત્મા છે એ સ્વામી છે અને જે ચિત્ત છે એ ધન એટલે સ્વસ્વામીનો સંબંધ છે. એટલે જીવાત્મા એટલે આપણે સ્વામી અને જે આપણું ચિત્ત છે સ્વ એટલે ધન એટલે સેવક તરીકે આપણને કામ કરે છે. અહીંયા એક શબ્દ આવ્યો છે દૃશ્યત્વેન. કારણ કે આપણું જે ચિત્ત છે એ દૃશ્યત્વ છે. દૃશ્યત્વ એટલે જે આપણે જીવાત્મા છીએ, આપણે કોને જોઈએ છે? ચિત્તને જોઈએ છે. એટલે ચિત્ત આપણા માટે શું છે? દૃશ્યત્વ છે. આપણે ડાયરેક્ટ વિષયોને નથી જોતા, આપણે ચિત્તને જોઈએ છે. ચિત્ત વિષયને આપણા સુધી પહોંચાડે છે. તો ચિત્ત છે એ આપણું સાધન છે, આપણું ધન છે, આપણે એના સ્વામી છે. અને જ્યાં સુધી વ્યુત્થાન અવસ્થામાં આપણે ચિત્તની વૃત્તિ જેવા થઈ જશું તો જે ચિત્ત છે એ આપણું સેવક નહીં રહેશે, આપણું ધન નહીં રહેશે, એ આપણું સ્વામી બની જશે. કારણ કે આપણે જેવી ચિત્તમાં વૃત્તિ દેખાય એના અનુરૂપ જ આપણે અનુભવ કરીએ છીએ. તો એનાથી શું થાય? આપણે ચિત્તના ગુલામ બની જાય, મનના ગુલામ થઈ જાય. મન જેમ કે એમ જીવાત્મા ચાલતો જાય છે. મન કંટ્રોલમાં નથી રહેતું, ચિત્ત કંટ્રોલમાં નથી રહેતું, કાબૂમાં નથી રહેતું. એનું કારણ શું છે? કે આપણે ચિત્તને ખુલ્લું મૂકી દીધું છે. ચિત્ત શું છે? આપણું સેવક છે. અને સ્વામી કોણ છે? આપણે છીએ, જીવાત્મા છીએ. આપણે જેવી ઈચ્છા થાય એ પ્રમાણે આપણું ચિત્ત હાલવું જોઈએ. પછી આગળ અહીંયા એક પંક્તિ કહેવામાં આવી છે, તસ્માત ચિત્તવૃત્તિ બોધે પુરુષસ્ય અનાદિ સંબંધો હેતુ. તો અહીંયા એક પ્રશ્ન ઊભો થાય છે કે આ જે ચિત્તવૃત્તિ છે અને જે જીવાત્મા છે એ બેનો સંબંધ ક્યાંથી થયો? ઉદાહરણ તરીકે કોઈ પણ જીવનું જ્યારે બાળક જન્મે, જેમ લઈ લો કે આપણે ગાય છે, ગાયનું જ્યારે વાછડું થયું હોય તો એ વાછડાને કેમ ખબર પડે કે દૂધ પીવું છે? એ ક્યાંથી અને એ વૃત્તિ ક્યાંથી ઊભી થઈ? એને તો કોઈ શીખવાડ્યું નથી કે દૂધ આવી રીતે પીવાનું હોય. મનુષ્યનું નાનું બાળક હોય તો જ્યારે જન્મ લે પછી એનું મોઢું ઓટોમેટિક ચાલવા માંડે છે. એને કોઈ શીખવાડ્યું નથી કે તારે દૂધ આવી રીતે પીવાનું છે. તો એ બધું ક્યાંથી થાય છે? તો એ વૃત્તિ એટલે ચિત્તવૃત્તિ અને આત્માનો જે સંબંધ છે ને અનાદિ છે. અનાદિ એટલે આપણે ઘણા જન્મોથી આ દુગ્ધપાન ને બીજા કર્મો કરીએ છીએ તો એની વૃત્તિ આપણા ચિત્તની અંદર સંસ્કાર રૂપમાં પહેલાંથી છે. અને જ્યારે આપણે જન્મ લીધો તો એવું વાતાવરણ ઊભું થયું અને જે વૃત્તિઓ હતી, ચિત્તની વૃત્તિઓ જીવાત્મા સાથે જોડાઈ ગઈ. તો જે ચિત્તવૃત્તિ અને જે જીવાત્માનો સંબંધ છે ને એ જન્માંતરોનો છે, ખાલી અત્યારનો નથી. ઘણી વખત આપણે એમ કહીએ ને કે 5-7 વર્ષનું બાળક હોય અને કંઈક નવું કર્મ કરતો હોય તો આપણે કે આને તો આવું શીખવાડ્યું નથી, આ કેમ આમ કરે છે? આપણને એવું લાગે આને તો કોઈ કંઈ શીખવાડ્યું નથી ને આ ક્યાંથી આવો વ્યવહાર કરે છે? તો એ કેમ કરતો હોય? એના ચિત્તની અંદર પહેલાં જ એ ચિત્તવૃત્તિઓના સંસ્કાર હોય, આ જન્મોના નહીં, પહેલા જન્મોના. અને એવું વાતાવરણ ઊભું થાય તો એ ચિત્તવૃત્તિ જાગૃત થાય અને જીવાત્મા સાથે જોડાય એટલે જીવાત્મા એ ક્રિયા કરતો દેખાય. એટલે અહીંયા વાક્ય કહેવામાં આવ્યું છે કે તસ્માત ચિત્તવૃત્તિ બોધે પુરુષસ્ય અનાદિ સંબંધ. એટલે ચિત્તવૃત્તિનો જે બોધ થાય છે, વૃત્તિનો જે આપણને જ્ઞાન થાય છે એ જ્ઞાન કઈ હિસાબે થાય? કે પુરુષ અને જીવાત્માનો, એટલે જીવાત્મા અને ચિત્ત, જીવાત્મા અને મન, આનો જે સંબંધ છે એ અનાદિ છે, જન્માંતરોનો છે. હવે આ સૂત્રમાં એક સ્વામી સત્યપતિજીએ
એને જે ટીકા લખેલી છે એની અંદર અહીંયા એક શ્લોક આપેલો છે યોગ દર્શનનો, બીજા પાદનો 32મા સૂત્રમાં વ્યાસ ભાષ્યમાં આ શ્લોક આવે છે. આમાં એક વસ્તુ બતાવવામાં આવી છે કે જે યોગી માણસ હોય, જે સમાધિસ્થ થઈ ગયો હોય, જેને એકાગ્ર અવસ્થા પણ સારી રીતે ઉપલબ્ધ કરી લીધી હોય, જેને નિરુદ્ધ અવસ્થામાં નિપુણતા પ્રાપ્ત થઈ ગઈ હોય, શું એવો માણસ પણ વ્યુત્થાન અવસ્થામાં ચિત્તવૃત્તિની જેવો જ અનુભવ પોતાને કરે છે કે ચિત્તવૃત્તિથી જુદો અનુભવ કરે છે? તો તેના માટે અહીંયા પ્રમાણ આપવામાં આવે છે કે શય્યાસનસ્થો અથ પથિવ્રજન વા સ્વસ્થઃ પરીક્ષીણ વિતર્ક જાલઃ સંસાર બીજ ક્ષય વીક્ષમાણઃ સ્યાન નિત્ય મુક્તો મૃત ભોગ ભાગી. એટલે આ શ્લોકની અંદર કહેવામાં આવ્યું છે કે જે યોગી માણસ હોય, જ્યારે વ્યુત્થાન અવસ્થામાં હોય, એટલે વ્યવહારિક અવસ્થામાં હોય, જ્યારે ધ્યાન ઉપાસના માટે ન બેઠેલો હોય, જ્યારે આપણા પોતાની દિનચર્યા કરતો હોય, એ સમયે પણ એ ચિત્તવૃત્તિની જેમ એક જેવો નથી, ચિત્તથી પોતાને જુદો અનુભવ કરે છે. તેનું અહીંયા પહેલું ઉદાહરણ છે શય્યાસનસ્થ, એટલે શૈયા ઉપર, એટલે પથારી ઉપર, આમ બિસ્તર ઉપર લાંબો થયેલો હોય, સૂવા માટે તૈયારી કરતો હોય, કે આસન ઉપર બેઠો હોય, કે આમ રસ્તામાં ચાલતો હોય, કાં બીજા સાથે વાતો કરતો હોય, કાં પછી જમતો હોય, ગમે એ છે, એ બધી ક્રિયામાં કેવો હોય? ક્ષીણ વિતર્ક જાલ. એટલે એને જે વિતર્કના જાલ, એટલે બધા જે ક્લેશ છે, વૃત્તિઓ છે, એ બધી ક્ષીણ કરી દીધી છે. જે અવિદ્યા છે એનો નાશ કરી દીધો છે, અવિદ્યાનું બીજ છે એનું ક્ષય કરી દીધું છે. એવો જો એ મોક્ષનો સુખ અનુભવ કરતો હોય, એ વ્યુત્થાન અવસ્થામાં પણ જે મોક્ષનો આનંદ હોય એ એને મળતો હોય. શા માટે? એના માટે કે કારણ કે ચિત્તને અને પોતાને હાવ પૃથક પૃથક જોવે છે. જ્યાં સુધી ચિત્ત અને જીવાત્મા એક જેવા અનુભવ થશે, ત્યાં સુધી જે ચિત્તની વૃત્તિઓ છે તેવો જ આપણને અનુભવ થશે. ચિત્તમાં કાંઈ દુઃખની વૃત્તિ આવી તો આપણે દુઃખી અનુભવ થશું. ઉદાહરણ તરીકે યોગી માણસની એક પહેચાન તમને બતાવું છું, કે દાખલો આપું છું કે આપણા ઘરમાં જેમ કોઈનું કોઈ મરી ગયું હોય તો દુઃખ થાય, કોઈ પુત્ર મરી ગયો હોય કાં પછી કોઈ મરી ગયો હોય તો દુઃખ થાય. લેકિન યોગી માણસને દુઃખ ન થાય. એનું ઉદાહરણ તમારે સમજવું હોય ને તો જ્યારે આપણે આ વાનપ્રસ્થ સાધક આશ્રમમાં અમે જોયું હતું કે જ્યારે આચાર્ય જ્ઞાનેશ્વરજીનું દેહાવસાન થયું હતું, ત્યારે સ્વામી સત્યપતિજીને જોયા હતા. એના પ્રિય શિષ્ય હતા. અને સ્વામી સત્યપતિજી યોગી હતા, સમાધિ પ્રાપ્ત કરેલી હતી. તો એનો ચહેરો અમે જોયો, એની સ્થિતિ જોઈ, કાંઈ વિચલન નહોતું. અને પ્રિય શિષ્યને પ્રથમ શિષ્ય હતા એના. એટલે પ્રિય અને પ્રથમ શિષ્યનું એકદમથી દેહાવસાન થઈ જવું એટલે કેટલો મોટો દુઃખ થવો જોઈએ સામાન્ય માણસને. લેકિન એ યોગી માણસ હતા, એમાં કાંઈ પણ જોવા ન મળ્યું. તો યોગી માણસ એનાથી જુદું જોવે છે. એટલે સામાન્ય માણસને શું થાય કે કોઈક મરી ગયું હોય તો એને લાગે કે મારું કંઈક વયું ગયું. એટલે સંસારમાં આવવા જવાનું ચક્ર છે એ તો નિત્ય છે, બધાને આગળ પાછળ આવતા જ આવતા હોય. લેકિન આ સાચું પણ છે, લેકિન બધાને સ્વીકાર્ય ન હોય. જ્યારે કોઈ આપણું સગું વયું જાય તો આપણને ઘણું દુઃખ થાય. જેનાથી આપણે નિકટ હોય એટલું વધારે દુઃખ થાય. અને જેના જોડે આપણો સંબંધ ન હોય એનાથી કંઈ દુઃખ ન થાય. આજુબાજુના બીજા કોઈ મરી જતા હોય તો આપણને કાંઈ દુઃખ નથી થતું. શા માટે? કારણ કે આપણી ચિત્ત એના સાથે નથી જોડાયેલું, આપણો સંબંધ નથી. આપણને ખબર છે કે આપણાથી જુદા છે. તેવી જ રીતે બધાને આપણે ચિત્તની અંદર જે વૃત્તિઓ છે એ બધી આમ જુદી જોઈએ ને તો આપણને દુઃખ અનુભવ ન થાય. લેકિન એ એટલું સહેલું નથી. આ આપણે શાબ્દિક રૂપમાં આપણે સાંભળીએ છીએ એટલે આમ સહેલું લાગે છે, લેકિન વ્યવહારિક સ્તર ઉપર આપણે જ્યારે કરવા જઈએ તો આના માટે ઘણો લાંબો સમય પ્રેક્ટિસ જોઈ, અભ્યાસ જોઈ, નિરંતર યોગાભ્યાસ કરવો પડે, ત્યારે જઈને આ સ્થિતિ ઉપલબ્ધ થાય છે. નકર તો નાના મોટા વ્યવહારોમાં એટલે આપણે દુઃખી જ થતા હોય. પદે પદે, ક્ષણે ક્ષણે કંઈક વાત થઈ જાય ને દુઃખી થઈ જાય. કોઈ કંઈક કહી દીધું એટલા માત્રથી આપણે દુઃખી થઈ જાય. મહર્ષિ દયાનંદજીનું આપણે જીવન જોઈએ તો મહર્ષિ દયાનંદજીને ઘણા બધા ગાળું આપતા. જ્યારે એ ખોટી વસ્તુનો વિરોધ કરતા તો માણસનો જ્યારે સ્વાર્થ તૂટતો તો એ માણસ એને ગાળું આપતો. ત્યારે મહર્ષિ દયાનંદજીને કંઈ એક્ટિવિટી આમ કંઈ પ્રતિક્રિયા નથી આપેલી. એનું જીવન તમે જો ઘણી બધી જગ્યાએ એની જોડે આવો વ્યવહાર થયો. આત્મરક્ષા કરવી એ જરૂરી છે, લેકિન બદલા માટે બદલો લેવો, એનો પ્રતિકાર એ રૂપમાં કરવો, એવી યોગીમાં ભાવના કોઈ દિવસ નહીં આવે. બલકે પરોપકારની ભાવના આવશે કે આ હજી દુઃખી છે, જો આની અંદર કેટલા ક્લેશ છે. ઘણા બધા મહર્ષિજીના એવા ઉદાહરણ આવે છે, એને બોલાવે છે, એનાથી વાત કરે છે પ્રેમથી. સામેવાળો ગમે તેટલી ગાળું આપતો હોય.
આ યોગી માણસ કરી શકે ને. કે આપણે જે સામાન્ય માણસ હોય એને તો સામે કંઈક થોડુંક કંઈક કોઈ કહી દે ને આપણને તરત ગુસ્સો આવી જાય છે. શા માટે? આપણે એવો અનુભવ કરી લઈએ છીએ કે આ વૃત્તિ મારી જ છે, હું જ છું, એટલે આપણને ગુસ્સો આવી જાય. લેકિન યોગી માણસને તમે જો કે એને કોઈ કંઈ કહી દેતું હોય તો એને કાંઈ અસર જ નહીં પડે. શા માટે? કે ચિત્તથી પોતાને જુદું જોવે છે, પૃથક છે. હવે જે 5મા સૂત્રની ભૂમિકા છે અવતરણિકા, અહીંયા કહેવામાં આવ્યું છે તાહ પુનર્નિરોધવ્યા બહુત્વે સતી ચિત્તસ્ય. હવે આમાં શું કહેવામાં આવે છે કે આપણી જે ચિત્તની વૃત્તિઓ છે એ ઘણી બધી છે. ઘણી બધી એટલે દરેક વિષયમાં હજારો વૃત્તિઓ છે. ઉદાહરણ તરીકે આપણે જ્યારે જમવા બેઠા હોય ત્યારે જમવાની કેટલી બધી વૃત્તિઓ, કેટલા બધા વિચારો આપણી મનની અંદર ઊભા થતા હોય કે આ શાક કેવું બન્યું હશે, પહેલાં શાક શેનું હશે, આના જોડે ખાઈશ, આ વસ્તુ આના જોડે ખાઈ, આ પહેલાં ખાઈશ, આ કાલે ખાધું તું, આ ઓલા દિવસ ખાધું તું, આનો સ્વાદ તેવો છે. એટલે ખાલી એક વિષયનું હું તમને કહું છું, ખાલી જમવા બેઠા હોય તો આપણી અંદર એ સંબંધિત કેટલી બધી વૃત્તિઓ, વિચારો ઊભા થતા હોય. તેમજ આપણે કોઈની જોડે વાત કરતા હોય, કોઈ આવી ગયું, માની લો કોઈ ડિલિવરી માટે કોઈ માણસ આવ્યો, કંઈ સામાન દેવા આપણને ઘરે પહોંચાડવા માણસ આવ્યો હોય, ત્યારે પણ આપની મનની અંદર વૃત્તિઓ ઊભી થતી હોય કે મોડો આવ્યો, સમય ઉપર આવ્યો, આની અંદર શું હશે, સારું તો આવ્યું હશે કે નહીં, જેવું મંગાવ્યું આવ્યું હશે કે નહીં. એટલે ઘણા બધા વિચારો હોય. જે પણ કર્મમાં આપણે જોડાવા જાય એના પહેલાં ઘણી બધી વૃત્તિઓ આપણે અંદર ઊભી થતી હોય, આપણે અનુભવ કરી શકીએ છીએ. હવે આટલી બધી વૃત્તિઓ, આટલા બધા વિચારો આપણી મનની અંદર દોડતા જ હોય તો પછી આને કેવી રીતે રોકવા? તો અહીંયા કહેવામાં આવે છે તા પુનર્નિરોધવ્યા. ગમે તેટલી વૃત્તિઓ કેમ ન હોય ચિત્તની અંદર, ગમે તેટલા વિચારો કેમ ન હોય, લેકિન એ બધા વિચારોને આપણે રોકવા જ પડશે. એના વગર આપણી ઉન્નતિ નથી. એટલે જ્યાં સુધી આપણે આ ચિત્તની વૃત્તિઓને કાબૂમાં નહીં કરીએ, નહીં રોકીએ, તો આપણે કોઈથી યોગ માર્ગ ઉપર આગળ નહીં વધી શકીએ. એટલે ગમે તેટલી આપણે વૃત્તિ ઊભી થતી હોય તેનાથી થાકવાનું નથી. જ્યારે માણસ યોગ સાધનામાં આવે, આધ્યાત્મના ક્ષેત્રમાં આવે નવો ત્યારે થોડાક દિવસ તો લાગે ને એને થાક લાગવા માંડે કે આ મન તો આમ દોડ્યું જાય છે, પકડીને પાછો દોડ્યું જાય, તો થોડાક દિવસ પાછો મૂકી દે છે. તો એ અભ્યાસથી જ થશે. આપણી ચિત્તની વૃત્તિઓ રોકવી એટલે સહેલું કામ નથી. આપણે વારવાર ચિત્તને પકડવું પડશે, પછી એને સમજાવવું પડશે. એટલે ચિત્તને, વૃત્તિઓને આપણે જોવી પડશે કે આ વૃત્તિ શા માટે હું ઊભી કરું છું, આ વૃત્તિઓની મને જરૂર છે કે આ વૃત્તિઓ ખોટી છે, આ વૃત્તિઓને હું એકત્રિત કરું છું, આ વિચારોને મારા મનની અંદર સંગ્રહિત કરું છું, આનાથી, આ સ્ટોરથી આનાથી મને કંઈક લાભ થશે. જ્યારે આ રીતના વિચાર થશે તો આપણને જે ચિત્તની ખોટી વૃત્તિઓ છે એ આપણને રોકવી સહેલી પડશે. અને આપણે રોકવી જ પડશે. વૃત્તિઓ રોક્યા વગર છૂટકો જ નથી. ચિત્તની વૃત્તિઓ રોકાશે ત્યારે જ આપણે યોગ માર્ગમાં આગળ વધી શકશું. ચિત્તની વૃત્તિ રોકાય એટલે ક્ષિપ્ત અને મૂઢ અવસ્થાથી આપણે બહાર આવીએ અને વિક્ષિપ્ત અવસ્થામાં આવીએ. અને ધીમે ધીમે અભ્યાસ કરતાં આપણે જ્યારે ચિત્તની ઘણી બધી વૃત્તિઓ, ધીમે ધીમે બધી વૃત્તિઓ જ્યારે આપણે રોકી દઈશું ત્યારે આપણે એકાગ્ર અવસ્થામાં પ્રવિષ્ટ થાય. એકાગ્ર અવસ્થામાં ખાલી પછી આપણું જે એક વિષય છે ત્યાં જ આપણે ચિત્ત રાખી શકીએ. અત્યારે આપણામાં એટલું બધું સામર્થ્ય ન હોય, આપણે એક વિષયમાં હોય તો મન આપણું દોડતું હોય, અહીંયા સાંભળતા હોય, જોડે જોડે બીજા વિચારો પણ મનની અંદર ચાલુ હોય. લેકિન જ્યારે માણસ એકાગ્ર અવસ્થાનો અભ્યાસ કરીએ છીએ ત્યારે એ જે કામમાં લાગેલો હોય ત્યાં જ એનું ચિત્ત હોય, એ સંબંધિત વૃત્તિ જ ત્યાં ઉભેલી હોય, બીજી કોઈ વૃત્તિ કા વિચાર આવતો જ ન હોય. એ એકાગ્ર અવસ્થા છે. અને પછી એકાગ્ર અવસ્થામાં ધીમે કરતાં એ સમાધિ અવસ્થામાં થાય, સંપ્રજ્ઞાત સમાધિને પ્રાપ્ત કરે. એટલે પછી એને આત્મા અને ચિત્તનું પૃથક ધ્યાન, જેને કહેવાય વિવેક ખ્યાતિ. વિવેક ખ્યાતિ એટલે ચિત્ત અને જીવાત્માનું જુદું અલગ જ્ઞાન થવું. એ એને ઉપલબ્ધ થાય કેનાથી? એકાગ્ર અવસ્થાથી, સંપ્રજ્ઞાત સમાધિથી. અને પછી છેલ્લે એ પણ વૃત્તિને રોકી નિરોધ અવસ્થામાં વયો જાય છે અને ત્યાં જીવાત્માને અસંપ્રજ્ઞાત સમાધિની પ્રાપ્તિ થાય છે. તો હવે આ આપણે આગળનો સૂત્ર છે એ જોઈએ. આ સૂત્ર બહુ મહત્ત્વનો છે. આને ધ્યાનથી સાંભળજો અને સમજવાનો પ્રયાસ કરજો, કારણ કે આ બધો જોડાયેલો સૂત્ર છે. પાછળના જે આપણે સૂત્ર અત્યાર સુધી સ્વાધ્યાય કર્યું છે અને આગળ જે કરશું એની વચ્ચેનો આ પુલ છે. એટલે ધ્યાનથી સાંભળજો અને સમજવાનો પ્રયાસ કરજો. વૃત્તયઃ પંચતયઃ ક્લિષ્ટા. તો મારી સાથે હું એક શબ્દ ઉચ્ચારણ કરીશ, સાંભળીને તમે બધા એનું ઉચ્ચારણ કરજો. વૃત્તયઃ પંચતયઃ
પંચતયઃ ક્લિષ્ટા ક્લિષ્ટા અક્લિષ્ટાઃ. અક્લિષ્ટાઃ. હા, તો આ સૂત્રની અંદર કુલ કેટલા શબ્દો છે? 4 શબ્દો છે. વૃત્તયઃ, પંચતય, ક્લિષ્ટા, અક્લિષ્ટા. અહીંયા સંધિ છે સંસ્કૃતની. આ 2 શબ્દોનો એક સાથે જોડેલા છે, 2 શબ્દો છે. વૃત્તયઃ, વૃત્તિથી આપણે બધા પરિચિત થઈ ગયા છે. ઘણી વખત વૃત્તિ શબ્દ આવી ગયો છે. વૃત્તિ એટલે ચિત્તની વૃત્તિ. ચિત્તની અંદર જે વિચારો ઊભા થતા હોય, ચિત્તની અંદર જે વ્યવહાર ચાલતો હોય, ચિત્તની અંદર જે ગતિ ચાલતી હોય, એને વૃત્તિ કહેવાય. પંચતય, પંચતય એટલે 5 પ્રકારની. તો અર્થ શું થઈ ગયો આ 2 શબ્દોનો? વૃત્તિ 5 પ્રકારની હોય છે. વૃત્તિ કેટલા પ્રકારની હોય છે? 5 પ્રકારની હોય છે. જેમ ઉદાહરણ તરીકે આપણે સમજવા માટે પ્રકારમાં આપણે એને વિભાજન કરી દઈએ તો સમજવું સહેલું પડે. ઉદાહરણ તરીકે હું એમ કહું કે આ સંસારમાં 3 પ્રકારના પ્રાણીઓ રહે છે. એટલે નભચર, જળચર અને સ્થળચર. એટલે જે નભમાં એટલે આકાશમાં જે રહે છે, જળચર એટલે જે પાણીની જળની અંદર સમુદ્રની અંદર રહે છે, અને ત્રીજા જે આ ભૂમિ ઉપર રહેતા હોય. તો આપણે પ્રાણીને સમજવા માટે એને 3 વિભાગ કરી દીધા હે ને. પછી આપણે ઘણી બધી જગ્યાએ એવા વિભાગ કરીને વસ્તુને સમજતા હોય. જેમ હું કહું ગાય ઘણી બધી પ્રકારની હોય છે, 10 પ્રકારની હોય. ઉદાહરણ તરીકે એમાં ગીર ગાય છે, થારપારકર છે. એટલે ખાલી એમ કહી દઈએ ગાય હોય છે તો એટલું બધું સ્પષ્ટ ન થાય. લેકિન જ્યારે એનો પ્રકાર આપણે કરી દઈએ કે ગાય આટલા પ્રકારની હોય છે અને આ ગાયમાં આ ગુણ હોય છે, આ ગાયની અંદર આ ગુણ હોય છે, તો ગાયનું પ્રાણીને સમજવું સહેલું પડે છે. જ્યારે ગમે એ વસ્તુને સમજવી હોય તો એને પ્રકારમાં વિભાજિત કરી દઈ તો એને સમજવી સહેલી પડે એ વસ્તુને. તેવી જ રીતે અહીંયા આપણે વૃત્તિ બહુ મોટો વિષય છે. ચિત્ત આખું આપણો જે આપણે શું કહેવાય, આપણો જે ટોટલ વ્યવહાર છે એ વૃત્તિ ઉપર જ છે. એનો આધાર વૃત્તિ છે. એટલે વૃત્તિને સમજવું બહુ જરૂરી છે. તો એને પ્રકારમાં આપણે જોશું તો એ વૃત્તિને સમજવી સહેલી પડશે. અહીંયા કહેવામાં આવ્યું છે કે જે વૃત્તિ છે એ 5 પ્રકારની છે. હવે 5 પ્રકારની કઈ કઈ છે આગળના સૂત્રમાં બતાવવામાં આવશે. લેકિન એ જે 5 પ્રકારની વૃત્તિ છે ને એ પાછી 2 પ્રકારની છે. એટલે 5 પ્રકારની ક્લિષ્ટ વૃત્તિ અને 5 પ્રકારની અક્લિષ્ટ વૃત્તિ. આ ધ્યાનથી સાંભળજો, પાછું વાક્ય બોલું છું. 5 પ્રકારની ક્લિષ્ટ વૃત્તિ અને 5 પ્રકારની અક્લિષ્ટ વૃત્તિ. 5 પ્રકારની એ આગળના સૂત્રમાં આવશે. આ સૂત્રની અંદર જે આપણે સમજવાનું છે ને એ ક્લિષ્ટ અને અક્લિષ્ટ આ 2 શબ્દને સમજવા જરૂરી છે. આને જે ક્લિષ્ટ શબ્દ છે, ક્લિષ્ટ એટલે આપણે સંસારમાં ક્લિષ્ટ શબ્દનું શું? ક્લિષ્ટ એટલે અઘરું. આ ક્લિષ્ટ છે, અઘરું છે, એના માટે પ્રયોગ કરીએ. ક્લિષ્ટ એટલે દુઃખદાયી છે. અક્લિષ્ટ એનાથી વિપરીત, ઊંધું. એટલે આ સુખદાયી છે, સહેલું છે, સરળ છે. તો હવે આપણે એમ છે કે જે વૃત્તિથી આપણને દુઃખ મળતું હોય એ ક્લિષ્ટ વૃત્તિ, અને જે વૃત્તિથી સુખ મળતું હોય એ અક્લિષ્ટ વૃત્તિ. એક સામાન્ય નિયમ બતાવું છું, લેકિન હવે ધ્યાનથી સમજજો. હવે માની લો કોઈ ચોર છે, એને જ્યારે ચોરની વૃત્તિ ઉત્પન્ન થાય એનાથી જે એને સુખ મળતું હોય એને આપણે ક્લિષ્ટ વૃત્તિમાં લેશું કે અક્લિષ્ટ વૃત્તિમાં લેશું? ગમે એ તમને જેને સમજમાં આવ્યું હોય એ બોલી શકે છે. હાથ ઊંચો કરશો, હું પૂછીશ કે ચોરને ચોરી કરવાની વૃત્તિ ઉત્પન્ન થઈ અને એનાથી જે સુખ મળ્યું એ ક્લિષ્ટ વૃત્તિમાં આવશે કે અક્લિષ્ટ વૃત્તિમાં આવશે? પ્રહલાદભાઈ, क्लिष्ट वृत्ति में। હા, ક્લિષ્ટ વૃત્તિમાં આવશે. જી માઇક બંધ કરજો, તમારી અવાજ આવતી હતી. હા, તો ક્લિષ્ટ વૃત્તિમાં તો આ સંગીતાબેને કીધું આ ક્લિષ્ટ વૃત્તિમાં આવે છે ને. આપણે જોવાથી એવું જ લાગે ક્લિષ્ટ વૃત્તિમાં. તો ક્લિષ્ટ વૃત્તિમાં તમારો જોવાથી તો જે ઉત્તર છે એ ખોટો છે. કારણ ક્લિષ્ટ વૃત્તિનું આપણે શું કીધું હતું? દુઃખ. જેનાથી દુઃખ મળે એ વૃત્તિ ક્લિષ્ટ કહેવાય. લેકિન ચોરને જ્યારે ચોરી કરવાની વૃત્તિ ઉત્પન્ન થાય એનાથી તો એને સુખ થાય કે એને ખબર છે કે હું ચોરી કરીને મને ધન મળશે તો હું એનાથી કંઈક લઈશ તો મને સુખ મળશે. તો એ વૃત્તિ તો એને સુખ મળે છે, તો એ અક્લિષ્ટ વૃત્તિમાં આવી જોઈએ ને. ક્લિષ્ટમાં કેમ આવે? તો અહીંયા જે સમજવાની જે જરૂર છે એમાં શું છે કે ક્લિષ્ટ વૃત્તિ એટલે જે પ્રારંભમાં, જે સ્ટાર્ટમાં જે કર્મ આપણે ચાલુ કરતા હોય અને પ્રારંભની અંદર આપણે જે ક્લિષ્ટમાં જે દુઃખ મળતું હોય અને પછી છેલ્લું એનું પરિણામ સુખ છે એ અક્લિષ્ટ વૃત્તિમાં જશે. અને જેનું પ્રારંભમાં તો દુઃખ મળે છે, પ્રારંભમાં સુખ મળે છે અને છેલ્લું પરિણામ દુઃખ છે, એ
એ ક્લિષ્ટમાં જશે. ઉદાહરણ તરીકે ચોરે જ્યારે ચોરી કરવાની વૃત્તિ ઊભી કરી ત્યારે તો એને સુખ મળ્યું વૃત્તિથી કે આજે હું ચોરી કરીશ ને મને ધન મળશે ને હું આનાથી આ બધું લઈ લઈશ તો મને સુખ મળશે. તો આ વૃત્તિથી એને પ્રારંભમાં આ કર્મની પ્રારંભમાં સુખ દેખાય છે. લેકિન આ વૃત્તિનું જો છેલ્લું પરિણામ છે એ શું હશે? દુઃખ હશે. કારણ કે ચોરી કરવી પાપ છે અને પાપનું જે પરિણામ આવશે એ દુઃખમાં જ આવશે. દુઃખ કઈ રીતે મળી શકે? માની લો એ ચોરી કરે છે, એક તો એને સતત બીક રહેશે આખો દિવસ કે ક્યારેક પકડાઈ ન જાઉં, એનો મૃત્યુનો ભય હશે કે ક્યારેક હું ચોરી કરતા મને કોઈ મારી ન નાખે, એને બીક હશે કે મને પોલીસવાળા ન પકડી લે. એવા ઘણા બધા, એક તો એને બીક હોય અને જ્યારે માની લો એ ચોરી કરતા પકડાઈ જાય તો એને કેટલું બધું પછી એને દંડ મળે છે. અને અહીંયા બચી ગયો ને ભગવાનની ન્યાય અવસ્થામાં જ્યારે એ પકડાઈ જાય તો ત્યારે કેટલું એને દુઃખ મળે છે. એટલે જેટલા પાપ કર્મો છે ને એનાથી પ્રારંભમાં તો સુખ દેખાય કે આનાથી કરવાથી મને સુખ મળશે, લેકિન છેલ્લું પરિણામ છે એ બધું શું છે? દુઃખ છે એનું. તો એ બધા જેટલા પાપ કર્મો આપણે કરીએ છીએ ને એ બધા ક્લિષ્ટ વૃત્તિમાં આવે છે. હવે સાંભળજો, અને જે પુણ્ય કર્મો કરીએ છીએ ને એ પણ ક્લિષ્ટ વૃત્તિમાં આવશે. એ કઈ રીતના? એ આપણે વ્યાસ ભાષ્યની અંદર સમજશું. હવે અક્લિષ્ટ વૃત્તિ છે ને, અક્લિષ્ટ વૃત્તિ એ સુખ આપે છે. સુખ કઈ રીતના આપે છે? એટલે એ ચિત્તથી જુદું હોય, એટલે આ જીવાત્મા અને ચિત્ત પૃથક પૃથક આમ જુદું જુદું હોય તો એ પાપ કર્મ સાથે જોડાય જ નહીં. અક્લિષ્ટ વૃત્તિને સમજવા માટે પણ આપણે વ્યાસ ભાષ્ય જોશું, એનાથી આપણને સ્પષ્ટ થઈ જશે. હવે અહીંયા પહેલું જે વાક્ય છે આ ક્લેશ હેતુકાહ કર્માશય પ્રચય ક્ષેત્રીભૂતાહ ક્લિષ્ટાહ. આ ક્લિષ્ટ વૃત્તિની પરિભાષા બતાવવામાં આવે છે અને ધ્યાનથી સમજજો કે ક્લિષ્ટ વૃત્તિ કેને કહેવાય. તો પહેલો શબ્દ છે ક્લેશ હેતુકા. આ ક્લેશ હેતુકા શબ્દની અંદર ક્લેશ શબ્દ આવ્યો છે. ક્લેશ શબ્દનો શું અર્થ હોય? વેદજી બતાવશે. ક્લેશ એટલે શું? કેસ કેટલા પ્રકારના હોય? 5 પ્રકારના. જેને પૂછું ને એ બોલજો, ખાલી હાથ ઊંચો કરવાનો. વેદજી નથી ખબર? ઠીક હે. ગીતાબેન? નમસ્તે આચાર્યજી. 5 ક્લેશ છે. કયા કયા? અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, વિનિવેશ. હા, તો હું એક એક નામ ઉચ્ચારણ કરું છું, બધા મારા પાછળ બોલજો. પહેલો ક્લેશ છે અવિદ્યા, અસ્મિતા, અવિદ્યા, રાગ, દ્વેષ, રાગ, રાગ, દ્વેષ, દ્વેષ, અભિનિવેશ. અભિનિવેશ. અવિનિવેશ. હા, બંધ કરી લ્યો હવે માઇક. આ પાંચ પ્રકારના ક્લેશ હોય. એમાંથી 2 ક્લેશ તો બધાને સમજાશે, રાગ અને દ્વેષ. બાકીની આપણે આગળ ચર્ચા કરશું, લેકિન અહીંયા 2 ક્લેશને લઈને આપણને આ વિષય સમજમાં આવી જશે. હવે ક્લેશ હેતુકા એટલે જીવ વૃત્તિની જડની અંદર મૂળમાં જે વૃત્તિ આપણે ઊભી કરીએ છીએ એના મૂળમાં યદિ ક્લેશ હોય તો એ ક્લિષ્ટ વૃત્તિ કહેવાય. ઉદાહરણ તરીકે કે આપણે રાગ, ક્લેશમાં એક રાગ પણ આવ્યું હતું. આપણે જે વૃત્તિ ઊભી કરી એના મૂળમાં, એના તળિયામાં યદિ રાગ ક્લેશ હોય અને આપણે વૃત્તિ ઊભી કરી હોય તો એ ક્લિષ્ટમાં આવે. ઉદાહરણ તરીકે કે આપણે ઈચ્છા ઉત્પન્ન કરી કંઈક ખાવાની, મીઠાઈ ખાવાની ઉત્પન્ન કરી કે આપણે ગુલાબજામુન ખાઈ, તો જો ગુલાબજામુન ખાવાની વૃત્તિ જે ઊભી થઈ છે એની પાછળ શું છે? કારણ શું છે? કોઈ બતાવી શકશે કે તમને માની લો ગુલાબજામુન ખાવાની ઈચ્છા ઉત્પન્ન થઈ, એની પાછળ શું કારણ શું છે? એનું મૂળ શું છે? જી વેદજી? રાગ હે ને? તો એની પાછળ શું છે? રાગ છે. એટલે આપણે જ્યારે પહેલાં ગુલાબજામુન ખાધું હતું તો એનો એક સંસ્કાર બન્યો રાગ રૂપની અંદર, કે આપણે જ્યારે ગુલાબજામુન ખાધું હતું તો આપણને એક સ્મૃતિમાં બેસી ગયું કે ગુલાબજામુનનો સ્વાદ આવો હોય અને આને ખાવાથી આ સુખ મળે છે, હે ને? તો હવે જ્યારે આપણે સ્મૃતિ વૃત્તિથી એને ઊભું કર્યું, વૃત્તિને જ્યારે ઊભી કરી કે મારે ગુલાબજામુન ખાવું છે, ઈચ્છા થઈ, ઈચ્છા ઉત્પન્ન કરી આપણે, તો એના મૂળમાં શું છે? રાગ છે. તો રાગ શું છે? ક્લેશ છે. તો ક્લેશના હિસાબે આપણે ગુલાબજામુન ખાવાની વૃત્તિ ઊભી કરી, તો આ વૃત્તિ કેમાં આવશે? ક્લિષ્ટમાં આવશે. કેમ ક્લિષ્ટમાં આવશે? કારણ કે જ્યારે ગુલાબજામુન ખાશે પાછો એનો સંસ્કાર પડશે. રાગનો જે સંસ્કાર છે એ મજબૂત થતો જશે.
એનાથી એને છૂટકો નહીં થશે, કારણ કે એ ગુલાબજામુનમાં શું જોવે છે? સુખ જોવે છે, સાંસારિક સુખ જોવે છે. જ્યારે ખાતો હોય ત્યારે એને સુખ મળે, બસ. હવે એ સુખના હિસાબમાં કેટલા વધારે ગટકી જતો હોય એ વાત જુદી છે, અને એ પચાવી પણ ન શકતો હોય, એનાથી પણ રોગો પણ થતો હોય. ઘણા બધા રોગના આ જ કારણો છે માણસના. જ્યારે એ જમવા બેસતો હોય ત્યારે રાગના હિસાબે, સુખના હિસાબે ભૂખથી વધારે ખાઈ લે છે. સ્વાદિષ્ટ લાગે છે એટલે વધારે ખાઈ લે છે. અને સુખ કેટલું હોય તમે વિચાર કરીને જુઓ, ખાલી જ્યારે જમતો હોય 15-20 મિનિટ કે અડધી કલાક, એટલી માત્ર જેનું સુખ હોય, જ્યાં મોઢામાં ગયું, ખાધું હોય, સુખ મળ્યું ને અને પેટમાં ગયું. લેકિન એ પછી ખાધા પછી એ પચશે નહીં, અને એનાથી જે રોગ ઉત્પન્ન થશે એ કેટલા બધા દુઃખો છે સામે. તો જે વૃત્તિ આપણને ખાલી ભોગ માટે પ્રેરિત કરતી હોય અને જેના મૂળમાં ક્લેશ હોય એ વૃત્તિ ક્લિષ્ટ કહેવાય. એટલે એનું જે પરિણામ છે એ દુઃખ હશે. તો ક્લેશ હેતુકા. તેવી જ રીતે આપણે દ્વેષનું પણ લઈ શકીએ. દ્વેષનું ઉદાહરણ આપણે એક લઈ કે કોઈ માણસ આપણી સામે આવ્યો. માણસમાં બંને ગણીએ કે રાગ દ્વેષ, હું દ્વેષનું ઘટાડું છું, કે કોઈ માણસ આપણે સામે આવ્યો અને એનાથી આપણે કંઈક ઝઘડો હતો, તો જેમ આપણી સામે આવે તો આપણી અંદર શું વૃત્તિ ઉત્પન્ન થાય? સુખની કે દુઃખની? દુઃખની વૃત્તિ ઉત્પન્ન થાય, દ્વેષની વૃત્તિ ઉત્પન્ન થાય. આને જોવું જ નથી, એના બાજુ મોઢું આપણે બગાડી લઈ. તો આ જે વૃત્તિ ઉત્પન્ન થાય છે એના મૂળમાં શું છે? દ્વેષ છે. વાત સમજાય છે આ બધાને? કે જે વૃત્તિના મૂળમાં ક્લેશ હોય ને એ વૃત્તિ ક્લિષ્ટમાં જ આવશે. એટલે ખોટી વૃત્તિ કહેવાય. એ સારી વૃત્તિ નથી માનવ જીવન માટે, આત્મકલ્યાણ માટે એ વૃત્તિ સારી નથી, ક્લિષ્ટ છે. દુઃખ, છેલ્લે એનું પરિણામ દુઃખ જ હશે. તો હવે જે આપણે વૃત્તિ ઉત્પન્ન થઈ બીજા માણસને જોઈને, જેના જોડે આપણને ઝઘડો છે એને જોઈને આપણની અંદર ગુસ્સો આવે છે, ગુસ્સાની વૃત્તિ ઉત્પન્ન થઈ છે, એનું મૂળ કારણ છે દ્વેષ. દ્વેષ મૂળમાં છે એટલે આપણને એનાથી ગુસ્સો ઉત્પન્ન થાય છે. તો આ જે વૃત્તિ ઉત્પન્ન થાય છે એ ક્લિષ્ટ વૃત્તિ કહેવાય. આ મેં 1-2 દાખલા આપ્યા છે, ઘણા બધા પ્રકારમાં આપણે ઘટાડી શકીએ છીએ. હવે ક્લેશ હેતુનો બીજો અર્થ કરું છું, ધ્યાનથી સાંભળજો. આ પહેલો અર્થ કર્યો એમાં મેં શું કર્યું હતું કે જે વૃત્તિની મૂળમાં ક્લેશ હોય એ ક્લિષ્ટ વૃત્તિ કહેવાય. હવે હું કરું છું કે જે વૃત્તિથી ક્લેશ ઉત્પન્ન થાય, જે વૃત્તિ ક્લેશ ઉત્પન્ન કરે એ પણ ક્લિષ્ટ હોય. ઉદાહરણ તરીકે ઘણી બધી વખત આપણે પહેલી વખત કઈ વસ્તુ કરતા હોય, આમ નવી મીઠાઈ, જ્યારે જે મીઠાઈને વિશે તમે કંઈક સાંભળ્યું પણ નથી, કંઈક એ મીઠાઈને વિશે એ મીઠાઈ કોઈ દી જોઈ નથી, કોઈ દી ચાખી નથી, લેકિન જ્યારે એ મીઠાઈ આપણે પહેલી વખત ખાતા હોય તો મીઠાઈ ખાઈને આપણને એની સાથે રાગનો જે સંબંધ થાય, એનાથી જે સુખ આવે અને એ વૃત્તિથી જે ક્લેશ બને છે, રાગનો જે સંસ્કાર બને છે એ ક્લિષ્ટ વૃત્તિ કહેવાય. બંને વાક્ય સમજવાનો પ્રયાસ કરજો કે જે વૃત્તિ ક્લેશને ઉત્પન્ન કરતી હોય, ક્લેશનું જન્મ દેતી હોય એ પણ ક્લિષ્ટ વૃત્તિ હોય. જેમ મેં તમને ઉદાહરણ આપ્યું, જ્યારે આપણે ઘણા બધા પદાર્થો સંસારમાં એવા હોય, ઘણા બધા મનુષ્યો એવા હોય જેની સાથે આપણે પહેલી વખત એના સંપર્કમાં આવતા હોય ત્યારે આપણે કાંઈક ને કાંઈક એની જોડે સંબંધ થાય, અને એ સંબંધ થાય અને એ સંબંધ કેવો છે? રાગપૂર્વક છે, દ્વેષપૂર્વક છે. તો એ રીતનો આપણી અંદર ક્લેશ, એક વૃત્તિ એક ભેગી થઈ જાય છે, આપણી અંદર એક સંસ્કાર બની જાય છે. તો જે વૃત્તિ ક્લેશને ઉત્પન્ન કરે છે એ પણ ક્લિષ્ટ વૃત્તિ, અને જે વૃત્તિ ક્લેશના હિસાબે ઉત્પન્ન થાય છે એ પણ ક્લિષ્ટ વૃત્તિ. આ બંને વાક્યો બધાને સ્પષ્ટ છે? કોઈને આમાં કાંઈ પૂછવું હોય, અસ્પષ્ટ હોય તો પૂછી શકો છો, નકર આગળની વાત સમજમાં નહીં આવે. ચાલો તો આપણે આગળ ચાલીએ. ક્લેશ હેતુકા પછી અહીંયા શબ્દ છે કર્માશય પ્રચય ક્ષેત્રીભૂતા ક્લિષ્ટા. કર્માશય પ્રચય ક્ષેત્રીભૂતા ક્લિષ્ટા. અને ક્લિષ્ટ વૃત્તિનું બીજું લક્ષણ અહીંયા કહેવામાં આવ્યું છે કે કર્માશય પ્રચય કરે છે, એટલે કર્માશય ભેગું કરે છે. ક્લિષ્ટ વૃત્તિથી કર્માશય એકત્રિત થાય. કર્માશય એટલે પાપ કર્માશય અને પુણ્ય કર્માશય બંને ભેગા થયા નથી. જે વૃત્તિથી કર્માશય ભેગું થાય એ ક્લિષ્ટ વૃત્તિ કહેવાય. આ વાત સમજમાં આવી? ઉદાહરણ તરીકે આપણે પાપ કર્મ, જો બી એક ચોર છે તો ચોર જ્યારે કોઈ કર્મ કરશે તો કર્માશયનો ભેગું થશે, એટલે પાપ કર્માશય ભેગું થશે. અને એક સજ્જન માણસ છે, ધાર્મિક માણસ છે, જ્યારે એ યજ્ઞ કરશે
બીજા સારા કાર્યો કરશે તો એનાથી પણ કર્માશય બનશે, એ છે પુણ્ય કર્માશય. વાત આ સમજવાનો પ્રયાસ કરજો. મેં હમણાં થોડીક વાર પહેલાં એ વાત કીધી હતી કે ક્લિષ્ટ વૃત્તિની અંદર પુણ્યકર્મ પણ આવી જાય છે. પુણ્યકર્મથી પણ ક્લિષ્ટ વૃત્તિઓ થાય છે. કેમ કે જ્યારે આપણું કર્માશય ભેગું થાય તો આપણે કર્માશય ભેગું થાય એટલે આપણે જન્મ મરણના ચક્કરમાં આવશું. જ્યાં સુધી કર્મો રહેશે કર્મનું ફળ આપણે ભોગવવું જ પડશે. એટલે ટૂંકમાં જેને ગીતા સાંભળી હોય કે વાંચી હોય એની અંદર એક વાક્ય આવે છે અને બધાએ ઓમેય સાંભળેલું હશે, એ કોઈ સકામ કર્મ અને કોઈ નિષ્કામ કર્મ. સકામ કર્મો બે પ્રકારના હોય, એક પાપરૂપ સકામ કર્મ અને એક પુણ્યરૂપ સકામ કર્મ. અને નિષ્કામ કર્મ એક જ પ્રકારના હોય કે જેમાં કોઈ પણ ફળની ઈચ્છા ન હોય એને નિષ્કામ કર્મ કહેવાય. તો જેટલા પણ સકામ કર્મ છે ને એ ક્લિષ્ટ વૃત્તિને ઉત્પન્ન કરે. ક્લિષ્ટ વૃત્તિ એટલે દુઃખને ઉત્પન્ન કરે. ઉદાહરણ તરીકે કોઈ માણસ નિયમિત યજ્ઞ કરતો હોય અને એ યજ્ઞ કરીને એને યજ્ઞ શા માટે કર્યો એ વિચાર ધ્યાનથી સમજો. એને કઈ ભાવનાથી યજ્ઞ કર્યો? યજ્ઞ કરવા બેસો તો એને શું હતું કે આનાથી વાતાવરણ સારું થશે, મારું પુણ્ય બનશે અને પુણ્ય બનવાથી આવતા ભવની અંદર, આવતા જન્મોની અંદર મને સારી ઇન્દ્રિયો, સારા માતા પિતા, સારા ગુરુજન મળશે. આ એનું સકામ કર્મ છે. એને એ કર્મની ઈચ્છા છે, ફળની ઈચ્છા છે. તો હવે જ્યારે એ ફળની ઈચ્છાથી એને એ યજ્ઞ કર્મ કર્યો કે બીજા ગમે એટલા સારામાં સારા કર્મો હોય અને એને ફળની ઈચ્છાથી કરવામાં આવે એટલે એને કર્માશયનું પ્રચય થાય, એટલે એ ક્લિષ્ટ વૃત્તિમાં આવી જાય. લેકિન આ પાપ કર્મ કરતાં, પાપ ક્લિષ્ટ વૃત્તિ કરતાં સારી છે અને કરવી પણ જોઈએ. આપણે માની લો કે આપણી અંદર એટલું સામર્થ્ય નથી, આપણી બુદ્ધિ એટલી સૂક્ષ્મ નથી, એટલી તીવ્ર નથી, આપણને એટલું સારું વાતાવરણ નથી મળ્યું કે આપણે અધ્યાત્મ બાજુ આગળ વધી શકીએ. તો આપણો એ એવો વિચાર હોય કે ચાલો વાંધો નહીં, હું સારા કર્મ કરું ને આ વખતે જે હું સારા કર્મ કરીશ અને એનાથી આવતા જન્મમાં મને સારી બુદ્ધિ, ઇન્દ્રિયો, માતા પિતા, ગુરુજન મળશે ત્યારે હું હજી પ્રગતિ કરીશ. તો આ સારું પણ છે, લેકિન આ છેલ્લું લક્ષ્ય ન હોવું જોઈએ. છેલ્લું લક્ષ્ય તો આપણું છે કે આ જન્મ મરણના ચક્કરથી છૂટવું છે. તો જે વૃત્તિથી કર્માશય એકત્રિત થાય, કર્માશય ભેગું થાય, પાપ કર્માશય અને પુણ્ય કર્માશય ભેગું થાય, એ બધી ક્લિષ્ટ વૃત્તિમાં આવે. આગળ છે અક્લિષ્ટ વૃત્તિનું સ્વરૂપ બતાવવામાં આવે છે. ખ્યાતિ વિષયા ગુણાધિકાર વિરોધની અક્લિષ્ટાહ. તો ખ્યાતિ વિષયા, હવે જો અક્લિષ્ટ વૃત્તિનું પહેલું લક્ષણ કહેવામાં આવે છે એ છે ખ્યાતિ વિષયા. એટલે અક્લિષ્ટ વૃત્તિ કોને ઉત્પન્ન કરે છે? ખ્યાતિ. ખ્યાતિ એટલે શું? અત્યાર સુધી આપણે ઘણી વખત ખ્યાતિ શબ્દ આવી ગયો છે, તો તમારામાંથી કોણ બતાવશે મને કે ખ્યાતિ એટલે શું? જેને ખબર હોય હાથ ઊંચો કરજો, હું પૂછીશ. કોઈને નથી ખબર? ખ્યાતિ એટલે વિવેક ખ્યાતિ. ખ્યાતિ એટલે વિવેક. વિવેક ખ્યાતિ. આ બધા ધ્યાન રાખજો. ખ્યાતિ શબ્દ જ્યાં પણ આવશે, એક આવ્યું હતું ને એકમેવ દર્શનમ ખ્યાતિરેવ દર્શનમ, આનાથી ઉપર જે સૂત્ર હતો ત્યાં પણ આવ્યું હતું. ખ્યાતિ શબ્દ ઘણી બધી જગ્યાએ આવી ગયો. ખ્યાતિ એટલે વિવેક ખ્યાતિ. વિવેક ખ્યાતિ એટલે ચિત્ત અને જીવાત્માને જુદું જુદું અનુભવ કરવો, જુદું જુદું જોવું, જુદું જુદું ભાન થવું કે ચિત્ત અલગ છે અને હું જીવાત્મા અલગ છું, એનું નામ વિવેક ખ્યાતિ. તો જે અક્લિષ્ટ વૃત્તિનું સ્વરૂપ અહીંયા બતાવવામાં આવે છે કે અક્લિષ્ટ વૃત્તિ કેવી હોય? ખ્યાતિ વિષય હોય, ખ્યાતિને ઉત્પન્ન કરતી હોય, વિવેક ખ્યાતિને ઉત્પન્ન કરતી હોય, એનું નામ છે અક્લિષ્ટ વૃત્તિ. જ્યારે એક યોગી માણસ હોય ને, એ જ્યારે ગુલાબજામુન ખાતો હોય અને એક સાંસારિક માણસ ગુલાબજામુન ખાતો હોય, એ બંનેની વચ્ચે ઘણો બધો ફરક હોય. શું ફરક હોય? ઓલો જે સાંસારિક સામાન્ય માણસ છે એ તો સુખના હિસાબે ખાતો હોય અને જે યોગી માણસ છે એ ભોજન માત્ર જીવવા માટે ખાતો હોય કે આ ભોજનથી મને શક્તિ મળશે, શરીર ને સ્વાસ્થ્ય સારું રહેશે અને એ શરીર સારું રહેશે તો હું એનાથી હજી અધ્યાત્મ માર્ગમાં ઉન્નતિ કરીશ, મોક્ષ માર્ગમાં આગળ વધી. એનો લક્ષ્ય એ છે. એટલે એ ગુલાબજામુન જોશે, જોડાશે નહીં. એ ગુલાબજામુન એને નહીં મળે તો એને દુઃખ નહીં થશે. લેકિન ઓલો સામાન્ય માણસ છે, ગુલાબજામુન વેચાતા હોય, પીરસાતા હોય અને કદાચ એનો વારો આવ્યો હોય ને પતી ગયો હોય ગુલાબજામુન, તો એનું મોઢું પછી હાવ ઓલું થઈ જાય કે મને નથી મળ્યું. ઘણું બધું દુઃખ થાય, કારણ કે એ હજી લાઈનમાં ઊભો હતો ત્યાં તો એનો સંબંધ જોડાઈ ગયો હતો રાગનો. આ ખાલી એક ઉદાહરણ છે. આવો આપણી સાથે ઘણા બધા વિષયોમાં થતું હોય.
તો અક્લિષ્ટ વૃત્તિ છે એ શું છે? ખ્યાતિને ઉત્પન્ન કરે, વિવેક ખ્યાતિને ઉત્પન્ન કરે, વિવેક ખ્યાતિવાળી હોય. હવે બીજું અહીંયા લક્ષણ કહેવામાં આવ્યું છે કે ગુણાધિકાર વિરોધિની. હવે જે અક્લિષ્ટ વૃત્તિ હોય એ કેવી હોય? ગુણાધિકારને વિરોધ કરનાર હોય. ગુણ એટલે શું? જી ગીતાબેન. સત્વ રજતમ. હા, સત્વ રજ ત્રણ અને તમ. ગુણ. યોગ દર્શનમાં જ્યાં પણ ગુણ શબ્દ આવશે એનાથી સત્વ રજ અને તમ, હે ને, આ ત્રણ ગુણનું ગ્રહણ કરવાનું. અને જ્યાં ખ્યાતિ શબ્દ આવશે વિવેક ખ્યાતિ. અહીંયા જ્યાં ખ્યાતિ શબ્દ આવે એટલે મારી લોકમાં બહુ ખ્યાતિ છે એ ખ્યાતિ શબ્દ આવે નથી. ખ્યાતિ એટલે વિવેક ખ્યાતિ, ગુણ એટલે સતોગુણ, રજોગુણ અને તમોગુણ. આ જે ત્રણ ગુણ છે એ ત્રણ ગુણોને અધિકારની વિરોધી હોય, એટલે એ ત્રણ ગુણોને અધિકારને સમાપ્ત કરનાર હોય. એટલે ત્રણ ગુણોની અધિકાર છે એ પૂરું કરી દે છે. કોણ? અક્લિષ્ટ વૃત્તિ. આ ધ્યાનથી સમજજો. ત્રણ ગુણોનો અધિકાર પૂરો કરી દે એટલે શું? એનો અધિકાર પૂરો કરી દે એટલે શું? કે આપણું જે ચિત્ત છે ને, આ સંસાર બધું આ ત્રણ ગુણથી બન્યા છે. તો આપણું જે ચિત્ત છે એમાં એ પણ ત્રિગુણાત્મક છે. આ ત્રણ ગુણથી એનું નિર્માણ થયું છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણથી આપણું ચિત્ત બન્યું છે. તો એ જે ચિત્તનો જે અધિકાર છે એ અધિકારને પૂરું કરી દે છે અક્લિષ્ટ વૃત્તિ. કોણ કરી છે? અક્લિષ્ટ વૃત્તિ. ચિત્તનો અધિકાર પૂરો કરી દે એટલે શું? એટલે ચિત્ત ભગવાને આપણને શા માટે આપ્યું? જેના માટે આપણને ચિત્ત આપ્યું છે ને એ એનો ઉદ્દેશ્ય પૂરો થઈ જાય એટલે ચિત્તનો જે અધિકાર છે એ પૂરો થઈ જાય. ઉદાહરણથી આ સમજમાં આવી જશે. આપણે ક્યાંક ગયા હોય અને આપણે ક્યાંક હોટલમાં રોકાવાનું થયું હોય, તો હોટલમાં જ્યારે આપણે ત્યાં જઈ નામને લખાવીએ, પછી આપણા જોડે એક સેવક આવે, આપણો સામાન લઈને આપણા રૂમ સુધી પહોંચાડવા માટે આવે. અને એનો અધિકાર ક્યાં સુધી હોય? એ સેવકનો આપણા રૂમ સુધી સામાન મૂકીને પાછો જતો રહે, ત્યાં સુધી એનો અધિકાર હોય. તેવી જ રીતે આપણું જે ચિત્ત છે ને, એનો અધિકાર શું હોય? કે આ જીવાત્માને મોક્ષ સુધી પહોંચાડવું છે, ત્યાં સુધી પહોંચી જાય એટલે એ ચિત્તનો અધિકાર પૂરો થઈ જાય. આપણને ઈશ્વરે ચિત્ત શા માટે આપ્યું છે? ભોગ અને અપવર્ગની પ્રાપ્તિ માટે, અપવર્ગ સુધી પહોંચવા માટે ચિત્ત આપેલું છે. તો ચિત્તનો અધિકાર શું થયો? કે જીવાત્માને મોક્ષ સુધી એટલે અસંપ્રજ્ઞાત સુધી પહોંચાડી દેવી. જેમ આપણે અસંપ્રજ્ઞાત સમાધિમાં પહોંચી જાય, નિરુદ્ધ અવસ્થામાં આવી જાય એટલે ચિત્તનો અધિકાર પૂરો થઈ જાય. એનો હિસાબ એવો નહીં, એનો મતલબ એવું નહીં માની લેવાનું કે હવે જ્યારે નિરુદ્ધ અવસ્થાથી એકાગ્ર અવસ્થામાં આવશે તો ચિત્ત કામય નહીં કરશે. એનો અધિકાર એવો એટલે હવે જે ચિત્તથી જે સુખ ભોગતો હતો એ સાંસારિક સુખી ચૂકથી નહીં ભોગે. હવે ચિત્ત ખાલી નોર્મલ કાર્ય કરશે અને હજી જ્યારે એ જીવતો રહેશે અને એને પ્રબુદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી લેશે. પ્રબુદ્ધ એટલે અસંપ્રજ્ઞાત સમાધિ લગાવતા લગાવતા ઘણી લાંબી વખત પરિપક્વ અવસ્થા થઈ જશે, ત્યારે એને જીવન મુક્ત યોગી કહેવાય. એટલે જીતો હોય લેકિન હવે આગળના જીવન એને જન્મો નહીં મળે અને અહીંથી પછી વયો જાય તો પછી મોક્ષમાં વયો જાય. જ્યારે જીવાત્મા મોક્ષનો અધિકારી બની જાય ત્યારે ચિત્ત એના પ્રલયમાં એટલે એ પૂરું થઈ જાય, નષ્ટ થઈ જાય. એ આગળ હમણાં આવશે, આની અંદર જ આવશે, ત્યાં હજી સ્પષ્ટ થશે આ વિષય આપણને કે જ્યાં સુધી આપણને મોક્ષ પ્રાપ્તિ ન થાય, જ્યાં સુધી આપણને અસંપ્રજ્ઞાત સમાધિ ન મળે, ત્યાં સુધી લાખો જન્મ, કરોડો જન્મ સુધી ચિત્ત આપણા સાથે રહે. આપણે આ શરીર છોડી દેશું, આપણે બીજા શરીરમાં જશું, લેકિન આપણું ચિત્ત આપણા જોડે જ જશે. ચિત્ત આપણા જોડે જશે. શા માટે જોડે જાય છે? કારણ કે ચિત્તનું કાર્ય પૂરું નથી થયું. આ શરીરનું કામ પૂરું થઈ ગયું હતું. આ શરીરને જેટલું સામર્થ્ય હતું, તમારો સાથ આપ્યો, એની ઉંમર હતી, તે આયુષ હતી, એટલું એને આ શરીરે સાથ આપ્યો. આ શરીરની આયુ જેમ પૂરી થઈ, આ શરીરે તો છાત મૂકી દીધો, લેકિન આપણું જે આંતરિક શરીર છે, જે ચિત્ત છે, એ આપણા જોડે રહેશે. ચિત્ત ક્યાં સુધી જોડે રહે? કે જ્યાં સુધી આપણને અપવર્ગ નથી મળી જતું. તો જે અક્લિષ્ટ વૃત્તિ હોય ને, એ ગુણાધિકારને સમાપ્ત કરે છે. એટલે જે ચિત્તના જે અધિકારો છે ત્યાં સુધી ચિત્તના અધિકારોને પૂરા કરી દે છે અક્લિષ્ટ વૃત્તિ. અને કેમ પૂરા કરી દે છે? કારણ કે અક્લિષ્ટ વૃત્તિ કોને ઉત્પન્ન કરે છે? ખ્યાતિને ઉત્પન્ન કરે છે, વિવેક ખ્યાતિને ઉત્પન્ન કરે છે. જ્યારે અક્લિષ્ટ વૃત્તિ વિવેક ખ્યાતિ ઉત્પન્ન કરશે એટલે ચિત્ત અને જીવાત્માનું અલગ અલગ ધ્યાન થશે, સંપ્રજ્ઞાત સમાધિ થશે. તો ઓટોમેટિક જ ધીમે ધીમે કરતાં જે આપણું ચિત્તનું જે કાર્ય છે, જે લક્ષ્ય છે, ચિત્ત જેના હિસાબે આપણને મળ્યું છે
એનો જે અધિકાર છે એ ધીમે ધીમે કરતાં પૂરો થઈ જશે. એ થઈ ગયું આ અક્લિષ્ટ વૃત્તિનું સ્વરૂપ. તો અક્લિષ્ટ વૃત્તિ ખ્યાતિ એટલે વિવેક ખ્યાતિ ઉત્પન્ન કરે છે, અને ગુણાધિકાર એટલે ચિત્તનો જે અધિકાર છે, ચિત્તનો જે કાર્ય છે, દાયિત્વ છે, એની પૂરું પાડે છે એ અક્લિષ્ટ વૃત્તિ. અને ક્લિષ્ટ વૃત્તિ ક્લેશને ઉત્પન્ન કરે છે અને કર્માશયને ભેગું કરે છે. તો આપણે આજ સમય થઈ ગયો છે તો આટલું જ રાખીએ. કાલે પછી હજી આમાં ક્લિષ્ટ અને અક્લિષ્ટને હજી વિસ્તારથી આપણે આ વિષયને સમજશું, તો હજી આપણને આમાં સ્પષ્ટ થશે. તો આજે આટલું જ રાખીએ. ઓમ શમ. 3 વખત શાંતિનો પાઠ કરીને આપણે આ પાઠનો વિરામ કરશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તે. સાદર નમસ્તે. ધન્યવાદ આચાર્યજી. નમસ્તે આચાર્યજી. નમસ્તેજી. નમસ્તેજી. ધન્યવાદ. નમસ્તે આચાર્યજી. જી નમસ્તે નમસ્તે. આચાર્યજી. नमस्ते आचार्य जी। नमस्ते आचार्य जी. नमस्ते. नमस्ते. सबको नमस्ते.